અહીંયા જુઓ તમે માછલા હે દુનિયાના, જુઓ તમે જો આજે છે અમાન આપણી પાસે બીજું તો કંઈ હતું નહીં, એટલું જે છે એ ધર્મા તો કરીએ, બાકી કંઈ આપણી પાસે અટાણે છે નહીં હાજરમાં. આ એક પેકેટ પડ્યું હતું, મેં કીધું માછલાને ખવડાવી દઈ સવારમાં. જુઓ તમે કેટલા ઘેરો વળી ગયા, જુઓ હવે તો પૂરું થઈ ગયું. જા છે ભાઈ. મિત્રો જો આપણે અહીંયાથી લોડિંગ થાય છે, આ કન્ટેનર દેખાય, કન્ટેનરમાંથી આપણે ગાડીમાં માલ ક્રોસિંગ થાય 10 ટન. જો 10 ટન આપણી ગાડીમાં એમાંથી આવશે. આપણે ટ્રાન્સપોર્ટવાળા ભાઈ ક્યારના ઉતાવળ કરતા હતા, અહીંયા આવીને હવે કલાક એક બેસવાનું, ક્યારના ઉતાવળ. આપણે જમવા બેઠા હતા ને ફોન કર્યા ઘરે હતો, હવે અત્યારે અહીંયા આવીને 1 કલાક બેહાવશે. આ લોકોનો નિયમ જ છે કે તમે ના પહોંચો ને ત્યાં લગી તમારે અણી કાઢી લે, પછી ત્યાં ગયા પછી તમે કદાચ 2 કલાક બેહો તો પછી કોઈ તમારો ફોન ન ઉપાડે, એટલે એનો નિયમ જ છે. બાકી તમે જમતા હોય તો તું જમવાનું મૂકી દે ને જટ જા તું, એટલે એવું કામ છે આ બધા ટ્રાન્સપોર્ટવાળાનું. જોવો તમે અત્યારે ગાડી ત્યાં લગાડેલી છે એ ખાલી કરે છે, અને એમાં કન્ટેનરમાં આગળ 10 ટન માલ પડ્યો છે, એ આપણે ભરવાનો છે. અને ઉતાવળ આપણને એવડી કરાવી કે એની વાત જ પૂછોમાં. કાંઈ વાંધો નહીં, રાહ જોઈ કેટલા વાગે લગાડે. જો આવી ગયા ટ્રાન્સપોર્ટવાળો બાબો, આ એક્ટિવાવાળો ભાઈ રે ઉતાવળો છે ભાઈ. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં બધા ભાઈઓનું. અને પાછલા વિડીયોમાં તમે જોયું કે આપણે હાપર ખાલી કરી નીકળ્યા હતા ને ત્યાં વિડીયો આપણે એન્ડ કર્યો હતો. અત્યારે ટાઈમ થયો છે બપોરના 12 વાગવા આવી ગયા છે, અને હવે આપણે ભરવાનો ઓર્ડર પાછો આવી ગયો હતો, તો અત્યારે ભરવા નીકળી ગયા છે. તો મોટી ગાડીનો ઓર્ડર હતો, એટલે મોટી ગાડી હવે લઈને નીકળી ગયા છે. અત્યારે પાછું હાપર જ જવાનું. આપણે ખાલી કરી પાછા રાજકોટ આવી ગયા હતા, અને અત્યારે પાછો હાપરથી જ ઓર્ડર આવ્યો હવે. જોવો હવે જાય છે પાછા ભરવા. આપણે બીજી આપણી જે ટાઈમિંગવાળી ગાડી છે એ આવી ગઈ આપણી પાસે. હાપરથી જ ઓર્ડર છે, એટલે હાપર પાછા જાય છે અત્યારે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર, ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો આયલા જાય હાપર, આપણે ડાયરેક્ટ ગાડીમાંથી જ ક્રોસિંગ થાય, અને ક્યાંનો માલ છે એ તમને આગળ ખબર પડી જાય. આ વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો જો આપણે અહીંયાથી લોડિંગ થાય છે, આ કન્ટેનર દેખાય, કન્ટેનરમાંથી આપણે ગાડીમાં માલ ક્રોસિંગ થાય 10 ટન. જો 10 ટન આપણી ગાડીમાં એમાંથી આવશે. આપણે ટ્રાન્સપોર્ટવાળા ભાઈ ક્યારના ઉતાવળ કરતા હતા, અહીંયા આવીને હવે કલાક એક બેસવાનું, ક્યારના ઉતાવળ. આપણે જમવા બેઠા હતા ને ફોન કર્યા ઘરે હતો, હવે અત્યારે અહીંયા આવીને 1 કલાક બેહાવશે. આ લોકોનો નિયમ જ છે કે તમે ના પહોંચો ને ત્યાં લગી તમારે અણી કાઢી લે, પછી ત્યાં ગયા પછી તમે કદાચ 2 કલાક બેહો તો પછી કોઈ તમારો ફોન ન ઉપાડે, એટલે એનો નિયમ જ છે. બાકી તમે જમતા હોય તો તું જમવાનું મૂકી દે ને જટ જા તું, એટલે એવું કામ છે આ બધા ટ્રાન્સપોર્ટવાળાનું. જોવો તમે અત્યારે ગાડી ત્યાં લગાડેલી છે એ ખાલી કરે છે, અને એમાં કન્ટેનરમાં આગળ 10 ટન માલ પડ્યો છે, એ આપણે ભરવાનો છે. અને ઉતાવળ આપણને એવડી કરાવી કે એની વાત જ પૂછોમાં. કાંઈ વાંધો નહીં, રાહ જોઈ કેટલા વાગે લગાડે. જો આવી ગયા ટ્રાન્સપોર્ટવાળો બાબો, આ એક્ટિવાવાળો ભાઈ રે ઉતાવળો છે ભાઈ. તો મિત્રો આપણે ગાડી તો લોડિંગ થઈ ગઈ છે, કન્ટેનરમાં આપણી ગાડીમાં માલ ક્રોસિંગ થઈ ગયો 10 ટન. હવે બિલની રાહ જોવાની છે, બિલ બની જાય પછી નીકળી. અને આપણે આ માલ છે કડીનો છે, તો કડીમાં કઈ જગ્યાએ ખાલી થાય તો આપણે કાંઈ હજી બિલ નથી આવ્યું. બિલ આવે પછી ખબર પડે, બિલ આવે પછી લોકેશન જોઈ લે.
તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આપણે રાતે નીકળશું. હવે અત્યારે તો આપણે નીકળશું નહીં. એનું કારણ છે કે હજી તો 3:30 જ વાગ્યા છે. બિલ આવતા 4 સાડા 4 વાગી જાય એટલે આપણે ઘરે વયા જાશું ને રાતે 10-11 વાગે નીકળશું. હાલો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો જો આપણે નીકળી ગયા છીએ. બિલ મળી ગયું ત્યાંથી ને અત્યારે જો આપણે રિંગ રોડે ચડી ગયા. રિંગ રોડેથી પછી આપણે આમ કોઠારિયા બાજુ ટર્ન મારી દેવું. આગળ ચોકડી આવે ત્યાંથી આપણે ખાલી સાઈડ વળી જવા અને ફાટક આવશે. ફાટક વટી એટલે આપણે સીધી ચોકડી આવી જાય. વાતાવરણ જો મસ્ત થઈ ગયું. આ આજુબાજુમાં બધી વાડીઓ છે. હાલો તો હવે આયલા જાય સીધા ઘરે અને રાતે નીકળશું. હવે ડાયરેક્ટ આપણે રાતે મળશું. હાલો તો મિત્રો 12:30 વાગી ગયા છે ને હવે આપણે નીકળ્યા છીએ. આપણે બેટરી જે ઓલી નાની ગાડીની બેટરી હતી ને અત્યારે આમાં ટ્રાન્સફર કરી નાખી છે. અને આ ગાડીની બેટરી જે આપણે હેરાન કરતી હતી એ અત્યારે એ નાની ગાડીમાં જવા દીધી છે. એટલે બેટરી આપણે ફેરવી નાખી છે. એટલે આની આપણે જે આપણી ગાડીની બેટરી હતી એ થોડીક વીક હતી એટલે ઓમાં જવા દીધી છે. એટલે એ ગાડી નાની છે એટલે કદાચ એમાં વાંધો નહીં આવે. એ હાલી જાય એમાં. અને એમાં જે બોસ કંપનીની બેટરી હતી એ આપણી ગાડીમાં લઈ લીધી અત્યારે. જોઈએ હવે એક ટ્રીપ મારીએ શું થાય. ન હાલે તો પછી પાછી આપણે નવી નાખવી. જો અત્યારે આપણે હાજી ડેમ ચોકડી પહોંચ્યા છીએ. આ ભાવનગર હાઈવે. હાલો તો હાલ્યા જાય હવે. આપણે જવાનું છે કડી ખાલી થાય આપણે. તો મિત્રો કુવાડવા ભગીરથ પંપે જો આપણે પહોંચ્યા છીએ ને અહીંયા આપણે ડીઝલ નાખવાનું છે. હાલો તો પંપે જવા દે, ડીઝલ નાખી લે. ટાઈમ થયો છે 1 વાગવા આવ્યો. આવી ગયો ભગીરથ પેટ્રોલ પંપ. હાલો ડીઝલ નાખી લે પછી હાલ્યા જાય. તો મિત્રો જો અત્યારે આપણે દોડિયા બાઉન્ડ્રી પહેલાં એક હોટલ આવે ત્યાં ઊભી રાખી દીધી છે. અને ટાઈમ થયો છે અત્યારે 2-2:30 વાગી ગયા છે. તો અહીંયા ઊભી રાખી દીધી ને હવે આપણે સૂઈ જાય અહીંયા 2 કલાક. પછી અહીંથી આપણે 4:30 નીકળશું. આપણે ડીઝલ નાખીને કમ્પ્લીટ કરીને નીકળી ગયા હતા. અત્યારે 2:30 વાગી ગયા. હવે આપણે અહીંથી વિરમગામ થઈને જ જવાનું છે એટલે 2 કલાક સૂઈ જાય. હાલો તો અહીં છે હોટલ. આગળ ગાડીઓ પડી છે. ગાડીની ઓલી બાજુ હોટલ છે. દોડિયા બાઉન્ડ્રી પહેલાં જ આવી જાય. હાલો તો હવે 2 કલાક સૂઈ જાય. મળશું હવે સીધા સવારે. તો મિત્રો 5 વાગી ગયા છે ને આપણે ઉઠી ગયા છીએ. હવે ચા પીવા ગયા હતા. ચા પીને આવી ગયા. ગાડી કરી લીધી ચાલુ. જવા પડી વચ્ચે આપણી ગાડી. હવે ભાગીએ. 5 વાગી ગયા છે. ચાલનો અલાર્મ મૂક્યો તો આપણે 5 વાગી ગયા. સાડા 4 વાગે નીકળવું હતું. 5 વાગી ગયા. વાંધો ને અડધી કલાક આમ કે આમ. હાલો તો હવે આગળ મળશું. અહીંથી આપણે ખાલી સાઈડ મારી દે આગળ. મિત્રો 6:15 વાગ્યા છે ને આપણે જો હવે સુરેન્દ્રનગર બાયપાસમાં પહોંચી ગયા છીએ. 6:15 થયા અત્યારે.
આપણે બાયપાસમાં ચડી ગયા. થોડું થોડું અંજવાળું તો થઈ ગયું હોય તો હજી લાઇટો જ ચાલુ રાખવી પડે. જો તમે સામેની ગાડી આવે એની લાઇટો ચાલુ જ છે, કારણ કે હજી અંજવાળું પૂરેપૂરું નથી થયું. હાલો તો સુરેન્દ્રનગર ક્રોસ કરી, લખતર ક્રોસ કરી પછી ક્યાંક બ્રેક કરશું. સુરેન્દ્રનગરનું ટેન્શન હોય, કારણ કે અહીંયા પછી ટ્રાફિક થઈ જાય છે. હાલો તો હવે આવેલા છે. તો મિત્રો જો આપણે સુરેન્દ્રનગર ક્રોસ કરીએ છીએ અત્યારે, અને હવે આગળ આવશે વટવાણ ચોકડી. ત્યાંથી આપણે ખાલી સાઈડ વળી જાય તો સીધા આપણે નીકળી જાવ વિરમગામ. ટ્રાફિક નથી અત્યારમાં એટલે નીકળી જાય. આ કંઈક યાર્ડ આવ્યું છે. હવે આ યાર્ડ કયું છે એ આપણને ખબર નથી, સુરેન્દ્રનગરનું હોય કે વઢવાણનું છે. વઢવાણ લખેલું લાગે ભાઈ, વઢવાણનું જ લાગે તો સુરેન્દ્રનગરનું બાકી ખબર નથી આપણને. કોઈ મિત્રોને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો ભાઈ કે આ યાર્ડ કયું છે. આપણે સુરેન્દ્રનગરથી વઢવાણવાળા રોડે હાલ્યા જાય. મારુતિનો શોરૂમ આવ્યો. મિત્રો જો આપણે લખતરવાળી સિંગલ પટ્ટીમાં હાલ્યા જાય છે અત્યારે. મસ્ત રોડ છે, એમ તો રોડ સારો છે, સામે વાહન આવે. રોડ ખરાબ નથી એટલે વાંધો ન આવે. રોડ તો સારો. હવે આજુબાજુનો વ્યૂ ચેક કરો. જો મસ્ત બધું લીલું છમ વાતાવરણ થઈ ગયું. અને વરસાદનું આ જોર થોડુંક દેખાડે, આવી જાય તો સારું, ભલે વરસે. અને આજ છે રવિવાર ભાઈ, આજે આપણે ખાલી તો થઈ જાય ફળીમાં, પણ પછી ભરાય કે ન ભરાય હજી એનું કાંઈ આજ ગેરંટી નહીં. ચાન્સ ઓછા છે, કારણ કે રવિવાર હોય એટલે બહુ ચાન્સ ઓછા જ રહીએ કે ભરાવાય નહીં, એમ ન ભરાય. જોઈએ ભરાઈ જાય તો નીકળી જાઉં, નકર પછી સારી હોટલ ગોતીને ટેકાવીને સૂઈ જાઉં. બીજું તો આમાં કોઈ રસ્તો છે નહીં આપણી પાસે, ખાલી તો જવાય નહીં. જો તમે જ્યાં જોવો ત્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી લીલું છમ જ દેખાય બધું. હાલો તો આવેલા જઈએ હવે આગળ ક્યાંક બંધ કરશું. મિત્રો જો આપણે અહીંયા ઊભી રાખી હતી, હજી વિરમગામમાંથી 10-12 કિલોમીટર છે. અહીંયા મસ્ત લોકેશન હતું એટલે આપણે ઊભી રાખી દીધી. બીજું અહીંયા મસ્ત પાણીની લોકેશન જુઓ તમે. અમે ઓલું તળાવ દેખાય તમને, ત્યાંથી કાંઠિયા ઉપર પાણી હાલ્યું આવે આ બાજુ. અને અહીંયા જુઓ તમે માછલા છે દુનિયાના, જુઓ તમે. જો આજે છે અમાન આપણી પાસે બીજું કંઈ હતું નહીં, એટલું જે છે એ ધર્મા તો કરીએ, બાકી કંઈ આપણી પાસે અટાણે છે નહીં હાજરમાં. આ એક પેકેટ પડ્યું હતું, આ કીધું માછલાને ખવડાવી દઈ સવારમાં. જો તમે કેરો વરે જોઈ. ઓહો
આજે આપણને ખબર પડી કે આમાં આટલા બધા માછલા છે. હવે બીજી વાર નીકળીએ એટલે આપણે પડીકા જાજા લઈ લેવા. આ સેવ બુંદીનું પડીકું હતું તો આપણે ખવડાવી દીધું. જુઓ તમે કેટલા ઝેરો વળી ગયા. જુઓ હવે તો પૂરું થઈ ગયું. ઓહો જા કે ભાઈ હાઈવે ઉપર જ આપણે ઊભી રાખી હતી. જુઓ તમે અહીંથી આમ જાય તો આપણે વિરમગામ અને આમ જાય આપણે આવ્યા આપણે સુરેન્દ્રનગર બાજુથી. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ તમે પાછળનું લોકેશન જુઓ. જો હાલો તો આપણે હવે અહીંથી નીકળી ટાયર બાર ચેક કરી લીધા. આપણી પાસે જે હતું એ પડીકું નાખ્યું, બાકી તો કાંઈ છે નહીં અટાણે હાજરમાં. નકર તો હજી વધારે ખવડાવી દે. બિચારા આટા મારે હજી. જુઓ તમે પાછા નીકળીશું ત્યારે હવે યાદ આવી જાય તો લઈ લેવાના હતું. હાલો તો હવે નીકળીએ આપણે અહીંથી. તો મિત્રો જો હવે આપણે કડીવાળા રોડે ચડી ગયા. હવે આપણે અહીંથી 25 કિલોમીટર છે. 25-26 કિલોમીટર આપણે ત્યાં જવાનું એ લોકેશન છે. આવેલા જાય રસ્તો થોડોક ત્રાહીયો છે. હું ખાલી સાઈડ ગાડી બહુ ઝૂકે. ત્રાહો રોડ છે. તો વાતાવરણ તો એવું ને એવું જ છે હજી. હાલો તો હવે સીધા કંપનીએ જવા દે ખાલી કરવા. ખાલી થઈ જાય પછી આજ ભરાઈ જાય તો સારું, નકર ભરાવાનો જોખમ છે. તો મિત્રો જો આપણે પહોંચી ગયા હતા અને આપણે લગાવી હોત દીધી છે ખાલી કરવા. જો અત્યારે ખાલી થાય છે. આપણે 1 ટન જેવું તો માલ નીકળી ગયો. એટલે હમણાં 10-15 મિનિટમાં ખાલી કરી લે પછી જોઈએ હવે શું ભરવાનું થાય. હવે તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડી જાય. અને હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.